શું છે રવિડા આજમાં આપણે કોમેડી વિડીયો પાછો એક શૂટ થાય છે. સમોસા ને દાબેલી લાલભાઈના સમોસા છે. લાલભાઈ ના છે. હા અને તાજેતરમાં તમે ન ખાધા હોય તો ખાઈ લેજો લાલભાઈના સમોસા. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં. આજ તો મેં બ્લોગ ચાલુ કર્યો છે. તે બ્લોગમાં કાંઈ છે નહીં. આજ જો કેતનને ટિફિન તૈયાર કરી દીધું છે. તો ટિફિન લઈને જાય છે. મારે બધું કામ બામ પડ્યું છે ચોકડીમાં. તો હું આ શેકલાને છે ને રોટલી દેવા આવી હતી. શેકલાને ખાવા દેવું જ પડે ને. અમારે લાડ બધા શેકલા આવે છે, અત્યારે જ નથી, પણ મીંદડી આવે ને તે શેકલા બચારા બીન વિયા જાય. તે કેતન જો માવો બનાવે છે. જય માતાજી, બાપા સીતારામ ને ગુડ મોર્નિંગ. જો આપણે નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ચા પાણી પીને માવો ખાઈને કારખાને જવા દઈએ આપણે. કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો. તો આજનો વિડીયો કેમ થાય કેમ નહીં જોઈએ. ફેમિલી જો 12 વાગી ગયા છે અને આજ આપણે કારખાને ખાવાનું છે. ટિફિન લઈને આવી હતી એટલે અને ટિફિનમાં છે ને અત્યારે દો તુરિયાનું શાક, રોટલી, સીપડા, કાંદા ને દુકાનેથી ઊંઝું લઈ આવ્યું છું. કારખાને ખાવાની મજા આવે. બધા હથવારે હોય. જુઓ આ બધા અમારા ગામના જ છે. હથવારે મજા આવે એટલે કારખાને ખાઈ લેવી. ખાઈને હાલો કન્ટિન્યુ રહો. હમણાં ખાઈને પછી બહાર જાવ ઘડીક. મસ્ત મજાનું જો ખાઈને નવરા થઈ જાય તેવી. વરસાદી વાતાવરણ છે. બહારનું લોકેશન બહુ મસ્ત દેખાય છે. જુઓ હવે થોડીક વાર આરામ કરશું આપણે. પૂરી જઈએ ઘડીક વાર. હમણાં 1:30 વાગે જ કારખાનું શરૂ થઈ જાય છે અમારે. 6 વાગે ને એટલે છે ને દેહમાં હોય ને એટલે 6 વાગે રજા પડી જાય. કારખાને વહેલા બધા નીકળી જાય. 5:30 થાય નીકળવા મળે. 6 વાગે ને કારખાનું ખાલી. ને આપણે અત્યારે ઘેર આવી ગયા છીએ. ને મમતા હાટું, હરદેવ ને હેતુ એની હાટું જવો આપણે છે ને સમોસા ને દાબેલી લાલભાઈના સમોસા છે. લાલભાઈ ના છે. હા 5 રૂપિયાની એક. હા 5 રૂપિયાનું એક છે. ખાધેલા છે. કાંઈ તું ખાવું ને? હા જો એને સમોસું ખાવું છે. અને અમારા હરદેવભાઈ તો રિહાઈને જ બેઠા હોય. જો ડોકું કાઢે. એને નથી ખાવાનું કેમ કે એક ગેમ ડિલીટ મારી દીધી ને એટલે રિહાઈ ગયો અત્યારે. તો હાલો આપણે સમોસા ખાઈ લેવી. અને ગારિયાધારમાં તમે ન ખાધા હોય તો ખાઈ લેજો લાલભાઈના સમોસા. નાસ્તો ખાઈને છે ને આપણે આવી જશે આપણી બકાલાની વાડીમાં. જો મમતાએ છે ને રાખ ઉડાડી દીધી છે. રાખ હું હોય એ તો આપણે નથી ખબર, એમાં નાખી દે બધી બાજુ એટલે કંઈક તો હશે જ તે. અને બીજું છે ને મેં કંઈ 2 ફૂલના રોપ વાવ્યા છે. નાના 2 છે. જુઓ અહીંયા કયું ફૂલ કહેવાય નથી ખબર આપણને. પીળા ફૂલ આવે છે, નામ નથી આવડતું. ને હેતુભાઈ અમારી જે એકલો છે ને સમોસા ખાય છે. અને મમતા રાંધવા બેસી ગઈ છે હવે. હે રીંગણાનો ઓળો મારે બનાવવાનો એમ કહે છે. આપણે બનાવવાનો થતો નથી. આપણે ઘડીક આરામ કરશું, એ બનાવી નાખશે. ત્યારને વાતાવરણ અત્યારે બહુ બદલી ગયું છે કેમ કે સાટા આવી જશે. થોડાક વરસાદ આવતો છે ચાલુ ગાડીએ તે. બકાલું જોવા આવ્યો છો ને પણ રીંગણી એવું કેટલુંક થયું છે એમ જોઈ લો મૂકો એમ. ફરીથી જોવા અત્યારે આવી જશે રવિડો. શું છે રવિડા આજમાં આપણે કોમેડી વિડીયો પાછો એક શૂટ થાય છે. તો જો કોમેડી વિડીયો અત્યારે શૂટ કર્યું છે ને અમારા ચેનલમાં છે ને જરાક તપાસ કરી લો અંદર. કોમેડી વિડીયો છે ને હવે સારા આવશે. અને અત્યારે 1-2 રીલ બનાવી લેવી. અપલોડ કરવાની છે 8 વાગે. તો અત્યારે બનાવી લેવી પહેલાં આપણે. ને રવિડો મારો બ્લોગ સામો ઉતારે છે. જો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ રહો. અને મારી ચેનલમાં જઈને જરાક જોઈ આવજો. કોમેડી વિડીયો સારા આવશે આપણે હવે. હાલો વાળો કરવા બેસી જતી. કાંઈ તો શું કેવું? વાળો કરવા બેસી જતી. વાળુમાં છે ને અત્યારે છે ને રીંગણાનો ઓળો, પછી દો લાટ બધું ટિફિન આવ્યું છે અત્યારે અમારે. ફઈની ઘરેથી આવ્યું છે. દાળ ભાત ને શાક ને ખમણ ને બધું છે. તારે શું ખાવાનું છે? હે એને દાળ ભાત ખાવાના છે. આમ છે ને માટા મારે ફરાક કરે કહ્યું ખાવા નહીં દેતો. જો દાદા પાપા જો આમથી આમ ઘૂમરી જ થાય છે. એક બાજુ બેસતો જ નથી કહ્યું. ક્યાં બેહું તારે? બે જા દાદા પાસે જા બે જા. કાંઈ નહીં હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં રહેવા. હવે આપણે છે ને વાળું પાણી કરી લેવીએ. ટાટા કહી દે. હાલો તો જો દાદા છે ને મારા કાકાને ઘરે હુવા જાય છે એમને 3-4 દિવસ થાય. તો હેતુભાઈ છે ને એને ટાટા કરતો હતો. ને હવે આપણે વાળું પાણી કરીને નવરા થઈ જશે. હવે છે ને આપણે હુવાની તૈયારી કરવાની છે. તો
કાલમાં છે ને કાલે શનિવાર છે અને આવતીકાલે તમારા માટે છે ને એક નવો વિડીયો લાવવાનો છે. હા અલગ જ છે, કોઈ ન જોઈને એવું લાવવાનું છે. જો ટાઈમ રહે ને તો હું જઈશ ને, નકર તો પછી નક્કી નથી. કાલે બપોર સુધી કારખાનું ચાલુ છે અને એ ઝાડ એવું છે, એક ઝાડ હું તમને કાલ બતાવીશ, હાથમાં નહીં. એટલે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. કાલ પૂરો વિડીયો જો સ્કીપ નહીં કરતા. અને હાલો આજનો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા કાલે નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય, ગુડ નાઇટ બધાને.